પ્રભુનો પ્રિય ખોરાક એ ખોરાક છે અહંકારનો. લંકા દહન એ અહંકારનો દહન હતો. ચાલો આજે જોઈએ લંકાનું દહન કઈ રીતે થયું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. બીજા મંત્રીઓ તો પોતપોતાના આવાસ બની વિદાય થઈ, પણ પ્રહસ્ત તો હનુમાનજીને લઈ જતા સૈનિકોની પાછળ પાછળ ચાલ્યો. વાનરનું પૂંછડું સળગાવવામાં એને બીજા બધા કરતા ખૂબ જ રસ હતો. રાજસભામાંથી બજરંગબલીને બહાર લાવ્યા પછી એમને પૂંછડે ગાભા વીંટવા પડ્યા. જેમ જેમ ગાભા વીંટાવા માંડ્યા તેમ તેમ હનુમાનજીનું પૂંછડું લાંબુ કરતા ગયા. પ્રહસ્ત તરફ જોઈને સૈનિકો બોલ્યા, મંત્રીશ્વરજી, આ વાનર તો પૂંછડું લાંબુ ને લાંબુ જ કરતો જાય છે. ગુસ્સાભરે સ્વરે પ્રહસ્ત બોલ્યો, કમબખતો, લંકામાં વસ્ત્રોનો ક્યાં તોટો છે? ગાભા ખૂટી ગયો હોય તો નવા નવા વસ્ત્રો લઈ આવો, એના ચિંદરડા કરીને પૂંછડા ફરતા વીંટો. સૈનિકો લંકાના ખૂણે ખૂણે ફરી વળ્યા. અશોક વાટિકામાં ઉલ્કાપાત કરતો વાનર પકડાયો છે અને એને પૂંછડે ગાભા વીંટવામાં આગ મૂકવાની છે. એ સમાચાર સમસ્ત લંકાનગરીમાં ફરી વળ્યા. રાક્ષસો અને રાક્ષસીઓ પોતાના આવાસમાંથી ગાભા કાઢીને આપવા માંડ્યા. ગાભા ખૂટ્યા એટલે નવા નવા વસ્ત્રો ખૂબ જ હોંશથી કાઢીને આપવા માંડ્યા. સામાન્ય લોકોને નાટક તમાશામાં જેમ મજા આવે છે એવી જ મજા રાક્ષસોને પરપીડનામાં આવી રહી હતી. સ્ત્રીઓ અને બાળકો તો ખૂબ જ ગેલમાં આવી જઈ તાળી પાડીને બોલવા લાગ્યા. વાંદરો સળગશે ત્યારે જોવાની કેવી મજા આવશે, એ ચીસો પાડશે, હાથ પગ પછાડશે, ત્યારે તો ખરી રંગત જામશે. સૌ કામ ધંધો મૂકી વાનરને પૂઠે પૂઠે ફરવા લાગ્યા. જેમ જેમ વાનરનો વરઘોડો આગળ વધતો ગયો તેમ તેમ રાક્ષસોનું ટોળું પણ વધતું ગયું. જેમ જેમ ગાભાને ચિંદરડા વીંટાતા જતા હતા તેમ તેમ એમના પર ઘી તેલ રેડાતા જતા હતા. ઘી તેલ ખૂટવા લાગે એટલે જાનવરની ચરબીમાં રાક્ષસો ચીથરા ભીંજાવા લાગ્યા. સમસ્ત લંકામાં વસ્ત્રો, ઘી તેલ અને ચરબી ખૂટી ગયા. વાનર તો પૂંછડું વધારતો જ જતો હતો. કોરા વસ્ત્રો પર ઘી તેલ સીંચતા જ જતા હતા. લાંબુ થતું પૂંછડું પકડીને રાક્ષસો પાછળ ને પાછળ ચાલી રહ્યા હતા. વાનરનો વરઘોડો લંકાની પોળે પોળે અને મોહલ્લે મોહલ્લે ફરી રહ્યો હતો. હનુમાનજીએ રાત્રે લંકાનું નિરીક્ષણ કર્યું હતું એ તો અધૂરું હતું. પકડાઈ ન જવાય એની તકેદારી સાથે અંધારામાં નિરીક્ષણમાં ઘણી બાબતો જોવાની રહી ગઈ હતી. મુખ્ય મુખ્ય મોહલ્લાઓમાં પણ રાક્ષસ રાજે સંરક્ષણ માટે ગોઠવેલી યંત્રોની કરામતો હનુમાનજીએ જોઈ. રાક્ષસોના વિમાન પણ જોયા. વાનરની પાછળ પાછળ ટીખળી રાક્ષસો કિલકારી કરી રહ્યા હતા. કોઈ આવીને વાનરને લાત લગાવીને જતું હતું, કોઈ કાન ખીંચતું હતું. સ્ત્રીઓ લાંબા લાંબા હાથ કરી વાનરના છાજિયા લેતી હતી. કિશોરો કાકરા ઉડાડતા હતા. કેટલીક સ્ત્રીઓ ગાળનો વરસાદ વરસાવી રહી હતી. સ્વામીનું કાર્ય કરવા નીકળેલા હનુમાનજી આ બધી હરકતો હસ્તેમુખ સહન કરી રહ્યા હતા. એટલે તો રાક્ષસો મોંમાય વાત કરતા હતા, વાનર તો સાવ મૂર્ખ છે મૂર્ખ. પૂંછડે આગ પેટાવાની તૈયારી છે, પૂટે આટલી બધી કિલકારી બોલાઈ રહી છે અને ભાઈ તો જાણે પરણવા માંડવે જતો હોય એમ હસતો હસતો માલી રહ્યો છે. હનુમાનજીએ આ નગરયાત્રામાં જોયું કે રાક્ષસોમાં શિસ્તપાલન ખૂબ જ કડક હતું. સૈનિકોની સૂચનાનું પાલન પ્રજા તરત જ કરતી હતી. સૈનિકો પણ મંત્રીશ્વર પ્રહસ્તની એક એક વાત આદરપૂર્વક સ્વીકારતા હતા. રાક્ષસ રાજના ત્રિલોક વિજયી ચાવી શિસ્તપાલન છે એ વાત હનુમાનજીના લક્ષમાં તરત જ આવી ગઈ. વરઘોડો ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. શસ્ત્રાગાર અને સૈનિકોના નિવાસસ્થાનો પણ ક્યાં ક્યાં આવ્યા છે એની નોંધ હનુમાનજીએ મનપોથીમાં બરાબર કરવા માંડી હતી. આ નગરયાત્રામાં લંકા નગરીની ભીતર ભાગનો નકશો હનુમાનજીએ સ્મરણપટ પર અંકાઈ જતો હતો. હનુમાનજીને આમ સમગ્ર નગરીમાં ફેરવીને રાક્ષસો રાક્ષસરાજના મહેલ પાસે વિશાળ મેદાનમાં લઈ આવ્યા. ઢોલ નગારા વાગવા લાગ્યા. ભેરી અને તુરીના તીણા અવાજ જુદા તરી આવવા લાગ્યા. 10-12 મુખ્ય મુખ્ય રાક્ષસો સળગતી મશાલ લઈને હનુમાનજીની પાસે આવ્યા. એમને પૂંછડે જુદે જુદે સ્થળે આગ ચાપવા લાગ્યા. સ્ત્રીઓ અને બાળકો તાળી પાડીને નાચવા લાગ્યા. રાક્ષસો જોર જોરથી ચીસો પાડવા લાગ્યા. કોઈ કોઈ મશ્કરા રાક્ષસો તો ગાલ ફૂલાવીને ચિત્ર વિચિત્ર અવાજો કરવા લાગ્યા. કોઈ વળી નાચ નકરા કરી સમૂહને હસાવા લાગ્યા. આ સૌને ગુલતાનમાં પડી ગયેલો જોઈ હનુમાનજીએ પોતાનું સ્વરૂપ નાનું કરી નાખ્યું. સ્વરૂપ નાનું કર્યું પણ પૂંછડું તો મોટું જ રાખ્યું. શરીર નાનું થતાં જ બંધનો બધા ઢીલા થઈ ગયા. બંધનોના ગાળિયામાંથી હનુમાનજી દેહ છૂટો થઈ ગયો.
એટલે તરત જ હતું એના કરતાં વિરાટ રૂપ પાછું ધારણ કરી લીધું. આંખના પલકારામાં આ બનાવ બની ગયો. એટલે રાક્ષસોનું ધ્યાન તો એમના પર ત્યારે ખેંચાયું કે જ્યારે સળગતું પૂંછડું હનુમાનજીએ રાક્ષસ સૈનિકો તરફ વીંઝ્યું. દોરડાના બંધનમાંથી હનુમાનજીને ખેંચી રહેલા સૈનિકો તો પૂંછડે આંખ છાપતા જ દોરડામાં હાથમાંથી મૂકી દઈ દૂર જઈને ઊભા રહ્યા હતા. હનુમાનજી પ્રહસ્તને શોધી રહ્યા હતા. પૂંછડાનો સપાટો બરાબર લગાવી અગ્નિ સ્નાનનો લાવો એને પણ આપવાની એમની ઈચ્છા હતી. પણ એ તો ખૂબ જ ચાલાક હતો. પૂંછડું સળગાવ્યા પછી શું પરિણામ આવશે એ જાણતો હતો. એટલે તો પૂંછડું સળગાવવાની સૂચના આપી ક્યાંનો ક્યાંય છું થઈ ગયો હતો. હનુમાનજીએ વિંઝેલા પૂંછડાનો ભાગ 4 રાક્ષસ સૈનિકો થઈ ગયા. એમના વસ્ત્રો સળગવા લાગ્યા. હનુમાનજીએ એમના પૂંછડા લપેટામાં એવા બાદ લીધા હતા કે જરાય ચસકી શકતા નહોતા. એમને સળગતા જોઈ રાક્ષસ ટોળામાં ભયનું વાતાવરણ છવાઈ ગયું. બીજા સૈનિકો એ 4 રાક્ષસોને છોડાવવા ઘસી આવ્યા. હનુમાનજીએ તેમને પણ લપેટામાં લેવા લાગ્યા. ચારેય બાજુ શોર બકોર મચી ગયો. બાળકો અને સ્ત્રીઓએ ચીસાચીસ કરી મૂકી. તમાશો જોવા આવનારને જ તમાશારૂપ બનવા લાગ્યા. હનુમાનજીનું આગ ઝરતું પૂંછડું ઠેર ઠેર વિનાશની વર્ષા કરવા લાગ્યું. હનુમાનજી તો હવે સાવ નિર્બંધ હતા. ત્યાંથી કૂદકો મારી રાક્ષસ રાજના મહેલ પર ચડી ગયા. મહેલમાં તો દોડાદોડી અને ધમાલ મચી ગઈ. રાક્ષસ રાજની અટ્ટાલિકામાં વિકરાળ રૂપ ધારણ કરીને ઊભેલા હનુમાનજીના કામમાં પવનદેવ ધીમે સ્વરે ગણગણ્યા. બેટા, હું પણ તારી સહાયમાં જ છું. હું પણ એટલા જોરથી વહેવા માંડીશ કે થોડીક વારમાં તો સમગ્ર લંકા અગ્નિપાશમાં ભીંજાઈને ભડભડ સળગી જશે અને ભસ્મીભૂત થઈ જશે. મહેલમાં ચીસાચીસ અને કોલાહલ વ્યાપી ગયો. પોતાનો પ્રાણ બચાવવા માટે સૌ આમ તેમ દોડાદોડી કરવા લાગ્યા. મહેલને ઓરડે ઓરડેથી આગની જ્વાળા નીકળી રહી હતી. રાણીઓ અને દાસીઓ ઊંચ નીચનો ભેદભાવ ભૂલી મહેલમાંથી સહી સલામત બહાર નીકળી જવા એકબીજાને સહાય કરી રહી હતી. ખૂબ જ મહેનતથી વસાવેલા મહેલને ભડભડ સળગતો જોઈ રાવણની ભ્રુકુટી ધનુષની પણછ માફક ખેંચાઈ. રાવણે લોકપાલોને આજ્ઞા કરતા કહ્યું, આ દુષ્ટ વાનરને વધ અત્યારે ને અત્યારે કરી નાખો, નહીતર આ અંગારો તો સમસ્ત લંકાને ભસ્મીભૂત કરી દેશે. લોકપાલોએ તુરત જ યમરાજનો આદેશ આપ્યો. યમરાજ તો બિચારા ચિઠ્ઠીના ચાકર હતા. લોકપાલોની આજ્ઞાનો અમલ કરવા એ એમનું કર્તવ્ય હતું. એ તો કર્તવ્ય અદા કરવા ઉપડ્યા, બજરંગબલીનો વધ કરવા. પણ રાક્ષસરાજના મહેલને તારાજ કરી રહેલા હનુમાનજીએ યમરાજને પોતાના તરફ આવતા જોયા. યમરાજને ઝડપવા એ તો આબાદ પેત્રો ભરીને ઊભા. યમરાજ જેવા એમની નિકટ આવ્યા એવા જ જમણા હાથેથી ઉઠાવી લઈ મુખમાં મૂકી દીધા. મુખના જમણા ગલોફામાં યમરાજને ગોઠવી દઈ રાક્ષસરાજના મહેલને ભસ્મીભૂત કરવાના કામમાં બજરંગબલી તો પ્રવૃત્ત થઈ ગયા. યમરાજને છોડાવવા લોકપાલો હનુમાનજી પર આક્રમણ કરવા ઘસી આવ્યા. પણ મહાવીરે આગ ઝરતું પૂંછડું એમની તરફ જોરથી એવું ફેરવ્યું કે ત્યાંથી સૌ ભાગી છૂટ્યા. પોતપોતાના લોક તરફ એ પ્રયાણ કરી ગયા. યમરાજને મહાવીરના મુખમાં મૂકી દીધા હતા એટલે સૃષ્ટિનું કાર્ય થંભી ગયું. દેવલોકમાં હાહાકાર મચી ગયો. અંધેર વ્યાપવાના આ સમાચાર બ્રહ્મલોકમાં પહોંચતા બ્રહ્માજી હંસ પર વિરાજમાન થઈ મારુતિ પાસે આવી પહોંચ્યા. મારુતિએ મસ્તક નમાવી બ્રહ્માજીને ખૂબ જ આદરભાવે વંદન કર્યા. અંજની પુત્રને આશીર્વાદ આપતા બ્રહ્માજી બોલ્યા, વત્સ, તારા આ પરાક્રમથી અમે સૌ આનંદ પામ્યા છે. પણ યમરાજને તે ગલોફામાં કેદ કર્યા છે એટલે મૃત્યુલોકમાં તો અંધેર વ્યાપી ગયું છે. સૃષ્ટિના સંહાર કાર્ય થંભી ગયું છે. સર્જન અને સંહારની સમતુલતા જળવાઈ રહે તો જ મૃત્યુલોકના બંને છાબડા સમતુલન રહે. માટે તું યમરાજને મુક્ત કર. ગલોફામાંથી યમરાજને મુક્ત કરતા હનુમાનજીએ કહ્યું, યમદેવ, તમે સૂર્યદેવના સંતાન હોવાથી મારા તો ગુરુભાઈ છો. તમારે થોડી વાર મારા ગલોફામાં કારાવાસ વેઠવો પડ્યો એ બદલ હું ક્ષમા માંગુ છું. હું કર્તવ્ય અને રથ હતો. કર્તવ્ય બજાવતી વખતે ભાવનામાં તણાઈ જાઓ તો મારું કાર્ય અધૂરું રહે અને આ કાર્ય ક્યાં મારું પોતાનું છે, આપણા સૌનું છે. અવિનય બદલ મને માફ કરજો. હનુમાનજી તરફ સ્નેહભરી દ્રષ્ટિ કરી યમરાજ બોલ્યા, પવનપુત્ર, તમે તો અમારા સૌનું શ્રેય કરી રહ્યા છો. અમને દેવોને મુક્તિ અપાવી રહ્યા છો. અગ્નિદેવ તમારી ઈચ્છા મુજબ તેજ થશે અને મંદ થશે. તમારા પિતાજી તો ક્યારના તમારી સહાયમાં આવીને ઊભા રહ્યા છે. મારા ભાઈ શનિદેવને તો તમે સુવેલ શિખર પર લંકા પ્રવેશ પહેલા જ મુક્ત કરી દીધા હતા. એ અત્યારે મારી રાહ જોઈ રહ્યા છે. તમે જેવા નગરીમાંથી બહાર નીકળશો તેવી જ દ્રષ્ટિ લંકા પર પડશે. સોનાની લંકા ભસ્મીભૂત થઈ જશે. હનુમાનજીના પુણ્ય પ્રકોપ પ્રહસ્ત પર બરાબર પ્રગટ્યો હતો.
પ્રહસ્ત તો હાથ થાળી આપીને ક્યારનો છટકી ગયો હતો, પણ એનો આલિશાન આવાસ કે જેને નાનો એવો મહેલ જ કહી શકાય, રાવણના મહેલથી થોડે જ દૂર હતો. એક મહેલથી બીજે મહેલ કૂદતા કૂદતા હનુમાનજી પ્રહસ્તના મહેલ પર પહોંચી ગયા. હનુમાનજી પ્રહસ્તને બરાબરનો બોધપાઠ આપવા ઈચ્છતા હતા. હવે એમને અગ્નિકાંડનું નિશાન પ્રહસ્તના મહેલને બનાવ્યો. હનુમાનજીનું આગ ઓગતું લાંબુ પૂંછડું મહેલની બારીઓ દ્વારા છેક પ્રહસ્તના અંતરપુરના ખૂણે ખૂણે ફરી વળ્યું. એક એક ઓરડાનો ખૂણો વારાફરતી સ્પર્શી આવ્યું. થોડી જ વારમાં અગ્નિશિખાઓની બારી અને બારણામાંથી બહાર નીકળવા લાગી, જાણે કાળની જીવા સૌને ભરખી જવા લપકારા ના મારી રહી હોય. પ્રહસ્તના મહેલમાં પણ નાસભાગ શરૂ થઈ ગઈ. આ ધક્કામુક્કીમાં કેટલીક દાસીઓ તો કચડાઈ મૂકાણી. સૌને પોતાના પ્રાણ બચાવવાની પડી હતી. હિંસક હંમેશા બીજા બધા કરતા ડરપોક હોય છે. આત્મસમરણની ભાવના તો સ્વપ્ને એને વિચારી નહોતી. અન્યના પ્રાણ હરવા હંમેશા તૈયાર રહેનારને બીજા બધા કરતા પોતાના પ્રાણ બચાવવામાં વધારે પડી હોય છે. પ્રહસ્તના મહેલને સળગાવી હનુમાનજી એક આવાસ પરથી બીજા આવાસ પર કૂદકા મારતા મારતા દુર્ગ પર ચડી ગયા. સળગતા પૂંછડા સાથે દુર્ગ પર દોડતા હનુમાનજી કાળ ભૈરવ કરતા વધારે ભયાનક ભાસતા હતા. થોડા વખતમાં જ દુર્ગના ચારેય દ્વારોથી પરિક્રમા હનુમાનજી કરી આવ્યા. એ ચારેય દુર્ગો પર રાવણની યાંત્રિક કરામત બેસાડેલી હતી. હનુમાનજીએ ત્યાં આગ લગાડી એ કરામતોને કાયમ માટે તોડી દીધી. દુર્ગના ચારેય દ્વાર ભડભડ સળગી રહ્યા હતા. દ્વારોને સળગતા જોઈ રાક્ષસોના તો મોતિયા જ મરી ગયા હતા. ફાટી આંખે અને પોળા મુખે 11મા રુદ્રનું તાંડવ સૌ જોઈ રહ્યા હતા. હવે હનુમાનજીએ શસ્ત્રગારોને લક્ષ્ય બનાવ્યું. રાવણ વિજ્ઞાનને સિદ્ધ કર્યું હતું. એની પાસે જાત જાતના હિંસક શસ્ત્ર હતા. આ ભયંકર શસ્ત્રોને પ્રતાપે તો એણે ત્રિભુવન પર વિજય હાંસલ કર્યો હતો. આ ભયંકર ઉલ્કાપાતથી રાક્ષસરાજ રાવણ ચોંકી ઉઠ્યા. વર્ષોની મહેનત પર આજે પાણી ફરી વળ્યું હતું. પાણી ફરાવાનો વિચાર આવતા જેને પાણી યાદ આવ્યો એ બરાડી ઉઠ્યો. અરે બધા કાયરની માફક ભાગી શું રહ્યા છો? અગ્નિને શમાવવાનો સચોટ ઉપાય છે પાણી. એ પણ તમે સૌ ભૂલી ગયા. મંત્રી પ્રહસ્ત બોલ્યા, મહારાજ, આગને શમાવવા પાણીનો મારો જોરદાર ચલાવ્યો, પણ કાબુમાં આવવાના બદલે વધતી જ જાય છે. હા, હોઠ પર દાંત પીસતો રાવણ બોલ્યો, મેઘ સિવાય આગ કાબુમાં નહીં આવે. મેઘરાજ! રાવણના બોલના પડઘામાં આકાશમાં ગુંજી ઉઠ્યા. બંને હાથ જોડી મેઘરાજ નતમસ્તકે રાવણ પાસે ઉભા રહ્યા. મેઘરાજ આજ્ઞા ફરમાવતા રાવણને બોલ્યો, તમારી સેવાની આજે ખરી જ જરૂર છે. તમારા બારે મેઘના તાબડતોડ બોલાવી ભડભડ સળગી રહેલી લંકા પર વરસાવવાની આજ્ઞા કરો. મસ્તક ઝુકાવી આજ્ઞા શિરે ચડાવી મેઘરાજ વિદાય થયા. થોડી વારમાં આગમાં ભડભડ સળગી રહેલી લંકા પર આકાશમાંથી પ્રચંડ વર્ષા થવા લાગી. બારે મેઘકર્ષના કરતીના આવી પહોંચ્યા હતા. મેઘના આગમનથી આકાશ ઘેરું બની ગયું હતું. ચારેય તરફ અંધકાર છવાઈ ગયો હતો. પણ બારે મેઘની સઘળી શક્તિ નિરર્થક સાબિત થઈ. મેઘ વર્ષાથી અગ્નિ શાંત થવાની બદલે વધુ પ્રજ્વલિત થયો. આકાશમાંથી જો પાણીના બદલે ઘીની વર્ષા થઈ રહ્યો એમ આગના ભડકા વધુ ને વધુ મોટા થવા લાગ્યા. ગર્જના કરતા રાક્ષસરાજ બોલ્યો, બંધ કરો વર્ષા, તમે તો લંકાને બચાવવાના બદલે એનું સત્યનાશ કરવા બેઠા છો. રાવણની આજ્ઞા થતાં જ મેઘરાજે બારે મેઘને વિદાય થવાનો ઈશારો કરી દીધો. નમ્ર સ્વરે ખુલાસો કરતા મેઘરાજ બોલ્યા, મહારાજ, મેઘ વરસાદથી અગ્નિ બુઝાવવો જોઈએ, એના બદલે એ તો બધું પ્રજ્વલિત થઈ રહ્યો છે. આનું કારણ અમે જ સમજી શકતા નથી. આમ કેમ થાય છે કઈ જ સમજણ પડતી નથી. પ્રલય વેળાએ 12 રુદ્રનો તાપ અમે અનુભવ્યો છે. શેષનાગની સહસ્ત્ર ફેણોથી પ્રગટેલા પ્રલયાગ્નિ પણ મેં જોયા છે. ભગવાન રુદ્રના ત્રીજા નયનમાંથી નીકળતી જ્વાળા પણ મેં જોઈ છે. પણ આ અગ્નિ તો એ બધી અગ્નિ કરતા ચડી જાય એમ છે. આ અગ્નિ કેવા પ્રકારની છે એની કઈ સમજ જ નથી પડતી. અમારી જલવર્ષાથી અગ્નિ શમાવાના બદલે વધુ ને વધુ પ્રચંડ જ્વાળા પ્રગટતી જાય છે. રાવણ વિજ્ઞાની હતો. તેને તરત જ ખ્યાલ આવી ગયો કે આ અગ્નિ એટલી પ્રચંડતાએ પહોંચી ગઈ છે કે એમાં જળની વર્ષા થતાં ઓક્સિજન અને હાઇડ્રોજન બંને જુદા પડી જાય છે. હાઇડ્રોજનના અણુ અગ્નિની પ્રચંડ ગરમીથી વિસ્ફોટિત થઈ મહાવિનાશ સર્જી રહ્યો છે. મેઘરાજ મસ્તક નમાવી નતમસ્તકે વિદાય થયા. રાવણની હતાશાનો પાર ન રહ્યો. અંતરમાં ખૂબ જ ગ્લાનિ વ્યાપી ગઈ. મુખ પર વિષાદની રેખાઓ અંકિત થઈ ગઈ. પોતાના પરિવારને આજ્ઞા કરતા રાવણ બોલ્યો, ચાલો ચાલો, પ્રાણ બચાવવા હોય તો આ મહેલમાં આવેલા ભોયરામાં આશરો લો. આ તો પ્રભુનો પ્રકોપ વાનરનું રૂપ લઈને લંકા પર ઉતરી આવ્યા છે.
રાવણને પોતાના પરિવાર સાથે ભૂગર્ભમાં આશ્રય લેતા જોઈ બીજા રાક્ષસોની હામ તૂટી ગઈ. હવે તો આગ સમગ્ર લંકામાં ફેલાઈ ગઈ હતી. આગના પ્રચંડ તાપમાં સોનું પીગળી રહ્યું હતું. આગના પ્રચંડ પ્રકાશમાં સોનાનો એ પ્રવાહ વધુ છળકાટ મારી રહ્યો હતો. એના તરફ નજર માંડતા જ આંખો અંજાઈ જતી હતી. આ ભયંકર દ્રશ્ય જોવા આંખ પણ ઊંચી થતી નહોતી. એટલે તો રાક્ષસો આ ત્રાસમાંથી બચવા ભૂગર્ભનો આશ્રય લેવા લાગ્યા. કેટલાક તો વળી સરોવરમાં ગળાડૂબ પાણીમાં ઉભા રહ્યા હતા. કેટલાક સમુદ્ર કાંઠે જઈને બેઠા હતા. પણ હનુમાનજીની સૂક્ષ્મ દ્રષ્ટિ લંકાને ખૂણે ખૂણે ફરી રહી હતી. પૂંછડાની ઝપટમાં સરોવરમાં ઉભેલા રાક્ષસોને પણ લેવા માંડ્યા. પૂંછડીની જ્વાળા એમના મસ્તકને સ્પર્શ કરે એ પહેલા પાણીમાં ડૂબકો મારી પ્રાણ બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સમુદ્ર કાંઠે શરણે શોધનાર રાક્ષસો પણ એમના જેવા જ બુરા હાલ થયા. અગ્નિની પ્રચંડ જ્વાળામાં આવાસોની દિવાલો સળગી રહી હતી. ફરસબંધી લોઢા માફક તપી ગઈ લાલ ચોળ બની ગઈ હતી. એટલે ભૂગર્ભમાં આશરો લઈ રહેલા રાક્ષસ પરિવારો પણ ચણાની માફક ભૂંજાઈ રહ્યા હતા. હનુમાનજીએ ખાસ સાવચેતી રાખી હતી કે વિભીષણના આવાસને અને અશોક વાટિકાને આગનો સ્પર્શ સુદ્ધા ના થાય. હનુમાનજીએ કુંભકર્ણના મહેલ પર જેવો કૂદકો માર્યો એવી જ એક વિશાળકાય સ્ત્રી છજામમાં આવી. હનુમાનજીને પ્રાર્થના કરતા એ બોલી, ભાઈ, મારા સ્વામી અત્યારે નિંદ્રાધીન છે. એમના કાન પાસે ગમે તેટલા વાજા વગાડશો તો પણ જાગ્રત થઈ શકે એમ નથી. મારા સ્વામી નિર્દોષ છે. સીતાજીના હરણની કે સીતાજીને રાખ્યા છે એ અંગેની કોઈ જ વાત એ જાણતા નથી. હું પણ નિર્દોષ છું. મેં સ્વપ્ને સીતાજીને કે તમારા સ્વામીની નિંદા કરી નથી. તમારા સ્વામીના સોગંદ આપી હું તમને વિનંતી કરું છું, આ આવાસને આપની અગ્નિવર્ષાનો ભોગ ન બનાવો. મારા સૌભાગ્ય ચૂડો અખંડ રાખો. એ વિશાળકાય રાક્ષસી કુંભકર્ણની પત્ની હતી. હનુમાનજીએ એની વિનંતી તાત્કાળ માન્ય રાખી. તરત જ કૂદકો મારીને કુંભકર્ણના મહેલની છત પરથી એ હેઠે ઉતરી ગયા. લંકામાં ચારે બાજુ કોલાહલ વ્યાપી ગયો હતો. નગર યાત્રામાં હનુમાનજી ગાળો દેનાર, એમની ઠેકડી ઉડાડનાર, એમનો ઉપવાસ કરનાર, એમને ગાળો આપનાર રાક્ષસો અને રાક્ષસીઓ અત્યારે પેટ ભરી પસ્તાઈ રહ્યા હતા. પ્રજા તો ઉગતા સૂરજને પૂજનારી છે. આજે અત્યાર સુધી રાક્ષસ દેવને દેવ માફક પૂજનારી પ્રજા એને ગાળો દેવાની હદે પહોંચી ગઈ હતી. રાક્ષસીઓ છાતી ફૂટીને રાવણને લાખ લાખ અભિશાપો આપતા બોલતી હતી, નખો જ જજો આ દશાનનનું. એક નારીના રૂપમાં મોહાંત બનીને હજારો રાક્ષસીઓને વિધવા કરીને બેઠો છે. સતી નારીની આંતરડી કકળી ઉઠી છે. સતીનો ક્રોધ સાક્ષાત વાનરનું રૂપ લઈને સમગ્ર લંકાને ક્રોધાગ્નિમાં ભસ્મીભૂત કરી રહ્યો છે. પ્રજા પીડાઈ રહી છે. ત્યારે પ્રજાનો રક્ષસ રાવણ પોતાના પરિવારને પ્રાણ બચાવવા ઉંદરની માફક ભોયરામાં જઈને ભરાઈ બેઠો છે. ધિક્કાર છે આવા કાયરને નમાલા રાજમીને. અબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષ અને બાળકો સૌ પ્રાણ બચાવવા જ્યાં ફાવે ત્યાં દોડી જતા હતા. આ વિનાશ વેળાએ બિચારા નિર્દોષ પ્રાણીઓ તો કોણ ભાવ પૂછે. કેટલીક ભેંસો, કેટલાક પાડાઓ અગ્નિમાં જલની ખાક થઈ ગયા હતા. કેટલાક પ્રાણીઓ દરિયામાં દોટ મૂકીને પ્રાણ ગુમાવ્યા. લંકામાં ચારેય દિશાઓમાં અગ્નિનું તાંડવ ખેલાઈ રહ્યું હતું. હનુમાનજી આગનું ઉગતું પૂંછડું કોઈને નિરાતે શ્વાસ લેવા દઈ રહી નહોતું. કોઈ વયોવૃદ્ધ રાક્ષસ તો હનુમાનજીને જોતા જ બોલી ઉઠ્યો, આ તો સાક્ષાત કાળ છે. પ્રલયકર રુદ્ર વાનરનું રૂપ લઈને આવ્યા છે. લંકાનો સર્વનાશ કરીને જ એમનો કોપ શાંત થશે. હનુમાનજીએ હવે એક સર્વાંગી દ્રષ્ટિ લંકા નગરી તરફ કરી. સમગ્ર લંકા અગ્નિના લપેટામાં ભરખાઈ ગઈ હતી. હવે આ તો સમગ્ર નગરીને ભસ્મીભૂત કરીને જ શાંત થશે. હનુમાનજી આત્મસંતોષનો ઓડકાર ખાતા મનમાં ને મનમાં બોલ્યા, ચાલો, લંકા દહનનું કાર્ય સાંગોપાક પૂરું થયું. હનુમાનજી દોડીને સમુદ્રમાં કૂદી પડ્યા. 5 માથોડા સુધી ઉદધીના પાણી ઉછળ્યા. સાગર પણ હનુમાનજીને હર્ષભરે ભેટી રહ્યો હોય એમ આનંદી ઉઠ્યો. પૂંછડે સળગી રહેલી આગ બુઝાઈ ગઈ, પણ હનુમાનજીના અંતરમાં અગ્નિની શિખા ભભૂકી ઉઠી. અરે રે, મારા જેવો ઘાતકી આ જગમાં બીજો કોણ હશે? માથું ફૂટતા હનુમાનજી બોલી ઉઠ્યા. રાક્ષસરાજ અને રાક્ષસ પ્રજા પ્રત્યેના રોષમાં ભાન ભૂલીને હું એ પણ ભૂલી ગયો કે આ પ્રચંડ આગમાં જાનકી માતાનું શું થયું હશે. એનો પળભર પણ મેં વિચાર ના કર્યો. સીતાજીની યાદ આવતા જ હનુમાનજીને રોમ રોમ જ્વાળા વ્યાપી ગઈ. લંકા દહનની આગ તો હનુમાનજીના દાહક લાગવાને બદલે શીતળ લાગી હતી. પણ અત્યારે પરિતાપની જે આગ અંતરમાં પ્રગટી ઉઠી હતી એ એમને બાળી રહી હતી, અપાર વેદના ઉપજાવી રહી હતી.